આપણે હા ને આવી ગયા છે હાઈથી રાખીને એમાં હાઈથી હાલે છે એમાં જો ગાડી હાઈથી હાલે છે કપા મસ્ત મજાનો જો ઉગી ગયો હવે હાથી વરસાદ લાગે કપા હાઈથી નાખવાનું કામકાજ હાલે બે હળ્યું છે ને એટલે બહુ ખર્ચતો નથી પણ તોય હાંકી નાખી એક વખડામાં બે ફેર હાલવું પડે કારણ કે મોટી રામ નથી ને આગવાનું કામકાજ હાલે છે કપાય મસ્ત મજાનો ઉગી ગયો તમને દેખાતો હોય છે પડવા હાલે પવન હાલી ના ઓલા થઈ જાય કપાને પડવા એવી રીતે અહીંથી આંખમાં હાલે અહીંથી આવે ને એટલે કાળું કાળું થઈ જાય આ બાજુ ભૂરું ભૂરું લાગે ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આપણે લીંદવાનું કામકાજ હાલે છે ને બાપુ ને સમીભાઈ બી આંટી આંકી ને આપણે જાવતી લીંદવા માંડવીમાં ને આપણે હાલો માંડવી આવીને તમને બતાવું ફળીને કેવી ઉગી છે. જો વરસાદ આવી જાય ને તો જોરદાર ઉગી જાય. તો હાલો હું તમને બતાવું. તો હાલો ક્યાંક છોડવો બતાવે છે. અહીં છોડવો બતાડો અહીંયા ખોળવી અહીંયા દેખાણો કેમ નહીં આગળ ખોળવી જો બીજું તો વાંકી ઠોઈ થઈ રહી છે. વરસાદ આવી જાય ને તો મસ્ત મજાની ઉગી જાય. જો આવી થઈ રહી છે લાઈનમાં 3 4 5 દાણા એ વરસાદ આવી જાય ને તો ઘાએ ઘા ઉગી જાય. હાલો આપણે દાટી દઈએ પાછી. ચાલો જો વરસાદ આવે ને તો ઘાએ ઘા ઉગી જાય ને પછી ઉગતા વાર લાગે. ઠોહાઈ રહીશ બધી બારી આવે એટલી જ વાર રહી. આપણે વાવીને કેટલા 5 જમણ થઈ ગયા. 5માં 6 દીએ ને માંડવી દેખાય પણ આપણે હે ને વરસાદ નથી આવ્યો ને એટલે માંડવી ન દેખાય દેખાઈ જાય ઘાએ ઘા. આપણે હે ને આ પાણી દઈને વીયા છીએ અને અહીંયા 2 લોટા ભરી લીધા છે ને બહાર ને વાવીને લીંદે છે. અહીંયા માંડવીમાં આપણે તુવેરમાં માંડવી વાવી ને ત્યાં લીંદવાનું કામકાજ હાલે છે. ઉપડો એક ભાગ લીંદી નાખ્યો છે. હેમર વાવીને એમાં લીંદવાનું કામકાજ ચાલુ કર્યું છે આજ. જો અહીંયા બાર લીંદે કાજુ વાવી લીંદે હાલો બાપાની હાલો હું તમે કેવો છો? આમાં જો બધું વાયુ છે. વાયુ નથી આ ઓલા ઢૂંહા પડ્યા હતા ને મિત્રો ઈવડા ઢૂંહા ઉગ્યા છે. ઓલા દાણા વેરાણા હોય ને ઈવડા ઉગ્યા છે. બાજરો એટલો બધો ઉગ્યો છે ને વાત જવા કેમ રચકો સાઈટો હોય પીળો પડવા માંડ્યો તાણ પડવા માંડી વરસાદ વહી ગયો ને ઘાટો છે એટલે તો આટલો થઈ ગયો હતો. હે વરસાદ હોત તો આવડાવડો થઈ ગયો તો થઈ ગયો. વરસાદ નથી ને એટલે પીળો થવા માંડ્યો. ઘાટો છે ને માયક વહીના તમારો અવાજ આવ્યો હશે. પવન કેવો ફફડાટી મારે બોલાવે છે આજ તો એટલે કાંઈ નહીં અત્યારે થોડોક જો ધીમો પડ્યો. આ સીધા પડી તમને હલે બતાવતી છે. હવાના વારામાં જો ઝાડવા કાઢવા માંડે બાકી હતી મને બીક લાગે એટલો પવન આવે હા બપોરે હે ને મિત્રો એવું જ થાય. એવી લીમડા આવેલી સીતા આવેલી હું આઈસો પાલની દાળ ગાજે ને જોરદાર. આમાં લીંદવાનું કામકાજ હાલે છે. ખડ છે એક બાજરો છે. આમાં શું કેવું મારે તમને શું બતાવી કેવાનું બાજરો નકરો દેખાય. ખડ તો કાંઈ દેખાતું નથી. જો ખડ નથી અમુક છે ખડ ઓછું છે ને નથી. ખડ નથી જરા બાજરો જ વાયો છે. હા હજુ એટલા મૂકશે અમુક રહી ગયા હોય ને ડટાઈ ની ઉગશે. હવે ફરી વાર હાઈથી ફરશે ને પછી ઉગશે.
આ ઉપર હાથી આમાં ક્યાં હાંકવાનું છે? મોર પગા હાલે ને તો આમાં હાંકવાના હે, બાકી તો હાથી તો આમાં નહીં હાલે, કારણ કે હેમર વાવેલી રહી ને એટલે. મોર પગાર હાલશે એટલે નહીં હાલે. આપણે નીંદ્યો એટલે ફેરી જાય. એક ફેર હાલશે પછી ન હાલે. દાણા બધા એ બાર દી આવે ને પછી નહીં આવે. સને મિત્રો એટલા પેલા એટલામ લેવાનું છે. જાજો બાજરો ઉગેલો રહ્યો ને આ બધે મગફળી આપણી પીળી ન થઈ પીળી નો થાય, કારણ કે ઢુંહાઈ પડ્યા હોય ને બાજરો ઉગેલો દટાઈ જાય. જો અહીંયા કાંઈ દેખાતું એટલો ઉગેલો. આ સાથે પણ એ લઈ ગયો છે અને આ બાજુનો જો ફૂકાવાનું જાજો હોય ને એટલે તાણ પડી જાય વધારે. ટાઈમ પડી જાય એટલે. તમે ક્યાં ગયા હતા? પાણી પાવા ગયા હતા? પાણી પાવા ફોન નતો આવ્યો. કેવાય ને પાણી ભરી દવાય ને તમારે. પાણી ભરી ન ગયા. રહી ગયા જો. વાહે રહી ગયો છો મારી દાતાડી ને પડ્યું એટલો વાહે રહી બાજરો ગયો. ઉંબાળવા હાલો. હવે મન કોણ લેવા છે? પાણી પીવા પાવા ગયા તેમને હાથ કરવા હાલો. ઈ તો એ આમાં હાથી હાલે આ બતાવશે નહીં. વરસાદની વાટ છે બધાયને પણ આવતો નથી ને. નતો જોતો તે ઉનાળામાં ન હોય નથી માવઠા ખાતા. હા અત્યારે જરૂર છે તે આવશે નહીં. વાદળ હોય તો આગું જઈને વરસે. વાદળે વયું જાય. હોય ને તે નાની વાદળી હોય તો વરસવા માંડે. ડાયરો છે ને 7 વાગી ગયા છે અને આપણે ઓલામાં હાથી આંકતા હતા. પાછા આવી ગયા ઘરે બારની લીંડે ને ભાભીની ન્યા. કેને ડાયરો અત્યારે થોડું ઘણું હાલી ગયું પણ પેટ્રોલ ખૂટી ગયું. હવે પેટ્રોલ લેવા જવાનું થાય બીજી ગાડી લઈને નાખીને પછી. હે એ તો એ ક્યાં કેર ભાઈ દીજા ને આપ્યો તો. હાલો ગાય દોવાની જાવ. ના આ તો તેમ કયો મને નીંદ કરું. નાસ્તો લઈ આવજો. નાસ્તો મને ક્યાં નાસ્તો આવડે? ડિનર લઈ આવજો. આ પડામ ડિનર કરી. શેનું ડિનર કરશું? કંઈક લઈ આવજો ને તૈયાર. પીઝા બર્ગર? પીઝા બર્ગર એવું ના ભાવે. તો શું લાવવાનું? કંઈક બીજું. હું કંઈક બીજું લાવવાનું. શાક રોટલા? આ તો તમારે શાક રોટલા તમે બનાવી દો. શાક રોટલામાં મને ક્યાં આવડે શાક રોટલા? તે મેં શું કીધું તમે લાવી દો એમ આઈને. ગાય દોવાની જવું પડે પણ. ગા દોવા ગાની આજ રજા રાખી. તો પછી એકય મેળનાર બી હાવાઈ જાય સાવમાં. તો ગા દોઈને પાછા હાલો. એવું કંઈક કરો હાલો. બાકી નજારો છે આવો મિત્ર. શાક રોટલી બનાવજો. મને ન આવડતી. મને આવડતી નથી ને હું બનાવી નાખું. પણ જેવું થાય એવું એમ ખાઈ લઈશ. એમ કાંઈ નહીં. એવું કરવું છે? હાલો બળી જાય છે કે શાક ખારું છે મોળું છે તીખું છે એમ ખાઈ લઈશું. તૈયારમાં મળે ને કઈ કહેવાય. અહીં તમારો અવાજ સાંભળાતો નહીં હોય. નહીં સંભળાતો હોય? ના અવાજ ન આવે. જેવું હોય છે એવું એમ ખાઈ લઈશું. હાલો તાર હા મિત્રો હું જાઉં શાક રોટલા બનાવવા. તે બનાવી આવવા. હાલો ને બાકી નજારો હે મિત્રો મસ્ત મજાનો કાંઈ ઘટ. હે જાજુ બનાવજો. તેમ બનાવો એટલે થોડુંક જાજુ ખાવું પડે. હાલો જાજુ મોટું તપેલું ભરીને બનાવીએ. સારું હાલો. પનીર ટીકા બનાવું જા. તો પનીર લેવા જવું પડે. તો લેવા જવું પડે. લઈ આવો જા. હાલો મિત્રો હે ને રોટલી ઘરે બનાવી નાખી પનીર ટીકાનું શાક લઈ આવશું ગામમાં. ભાભીને ખબર ન પડે બનાવ્યું છે કોણે બનાવ્યું છે. હા એવી અમને ખબર ન પડે કે તમારા હાથનું છે કે હોટલ વાળાના હાથનું. હાલો ડાયરો હવે છે ને થોડાક દી પહેલા દૂધીનો હલવો બનાવ્યો તેનો વિડીયો શૂટ કર્યો હતો. એ આપણે મૂક્યો નથી. એડિટ કરવાનો બાકી છે. એ હવે તમે આગળ જોવાનું પછી યાદ કરી દઈશું પૂરો. કેટલા દી છે આપણે હલવો બનાવીને? વરસાદ આવ્યો જ ગયો હતું ને પણ 10 દી ઉપર થયું. હા અઠવાડિયું થઈ ગયું. 10 દી થઈ ગયા. હા સુખડી બનાવીને અઠવાડિયું થઈ ગયું છે નહીં? સુખડી બનાવ્યા એને અઠવાડિયું થઈ ગયું. તો એ 2 દી પહેલા બનાવી. ચાલો ડાયરો હે ને હવે એ વિડીયો એન્જોય કરો ને પછી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં. ને ખાવો હોય તો ખાઈ લીજો એમ જ કાઢીને. થોડો ખાઈ લેજો બધા. હા મિત્રો છે ને અહીંયા પલ્લે એવું છે. અને ડાયરો સાંજના 6 વાગી ગયા. 6 વાગી ગયા ને. અને મિત્રો વરસાદ આવે શહેરમાં રહ્યો ઘડીક થોડોક વધુ આવે
ને આજ છે ને ભાઈ આવ્યા બધી લેવા પાછા છે કાલ લઈ ગયા હતા તોડી લીધી એક હાલો આજ તો આપણે છે ને મેલામાં હોય એટલી તોડી લેવી હા કાકા જા. નથી દેવી તો એવું નહીં કરવાનું અમારે હાટું રહેવા દીજો ના રે ના હમ. આજ તો એક રવાજ નથી દેવી ને એમ કે આવું નહીં ઓલી સાઈડ થઈ જ જવું જોઈએ તો પાસ પલળવામાં જાવું પડે અહીં ત્યાં હતી એક જ લગભગ આથી તો એમ કાની જ જાવ અહીં કઈ નથી લેવી વરાઈને એક જો ઇધર છે કેવી મસ્ત દીધી નીકળી અત્યારે તો હાથ આંખ ગાડી ખાઈતી હોય તો સારું કે તો પૈસા આવે એમ તો હાથ ખાઈ તો સારું તેલ શાક દઈએ બે થઈ નહીં રે ના રે ના બે ન થાય તો એટલા સડે તો જરાક થઈ જાય તો અહીંયા તાર માર પગ પાસે રહી મેં એ નથી ભાઈ એ નાની એવી છે એવું છે તો બીજી રહી લો હાલો મિત્રો હે ને આજ પાછું બનાવો છે હલવો આ કેમ દેશી દૂધી આવી એવું લાગ્યું તો દેશી જ છે લગભગ ઈ. આવડી દેશી તો નહીં ઓલી ઓલી છે તે ઈ તો અસલ પાતળી પાતળી દેશી દૂધી જેવી છે હમણાં અડતા પડી નહીં જાય. આ તો ઈ દડો છે નાનકડીઓ, દડો એવો છે. હાલો એમ કે તોડી એવી નથી હાવ નાની નાની. ઓલી દેશી બાજુ દૂધી જેવી જ છે જો પાતળી પાતળી અને ડાયરો હલવો બનાવો છે આ ગાય ઊભી રહીને સવારે ઊભી નથી રહી હમણાં ગાય હે ને મહિના આમ તો 2 મહિના જેવું થઈ ગયું નહીં હા હટક પટક કરે એક ટાઈમ જ દોવા દે સવારે દોવા દે હતી આ સવાર નીચે ઊભી રહીને તે અત્યારે દોવા દીધું એટલે હવે આ દૂધ છે બીજો ખાવી હલવો અહીંયા 2 હતી એક લીધર છે 2 મોટી થઈ ગઈ છે તે બે તોડી લેવી છે 2 ચોલી હા એટલું બધા થોડા જશે હા આપણે તોડી લીધું માથું હા તોડી લીધું બીજી થાય ડબલ 2 મોટી મોટી છે પણ તે ઓલી રહી ને એને રવા દેવી આ પતલી પતલી છે ને એને લઈ લીધી કાલ પમદી શાક થઈ જાય હા એમાં પછી બી થઈ ગયા હોય ને એક છે અહીંયા તો નાની છે એ માપની છે માર્કેટે લઈ જાય ને તો આવી જ તોડે એવી નહીં હાઈથી નહીં પાતળી તોડવાની હાલો આપણે છે ને 3 દૂધી લઈ લીધી મારે એકને હલવો થાય તમારે એકને થોડો થાય લે મારા પાકા કેવા લે કે મારે એકને થઈ દે તો એટલું જ થાય ને જો હલો હલવો બનાવવાનો આજ નવા ઘરે કે જૂના ઘરે બનાવવાનો નવા ઘરે નવા ઘરે હા જો આપણે 3 દૂધી તોડી લીધી હજુ એમ થાય છે તોડી આવું હાલો ડાયરો કાકા ના પાડે છે ને એ નથી એવું આપણે ત્રણે રીજી જાય ત્રણ તો ઘણી થઈ જાય મસ્તીની તોડી લીધી આ વાલોર હોત થઈ ગઈ જો ઓલી વેલો છે વેલો લાલ વાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને જો આજે તો છે ને આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે અને શું બનાવવાનું છે તમે બધા કમેન્ટ ગેસ કરો અમે પછી કહીશું કેવું બન્યું એ જોઈને તમે કમેન્ટ કરજો અને હવે છે ને હજુ બનાવવા હા તમને જોઈને ખબર પડી જાય આજે છે ને આપણે બનાવવાનો છે દૂધીનો હલવો દૂધી ને ઘી ને દૂધ જો આપણે લઈ લીધું છે કાકા જો આપણે વિડીયો બનાવી બે નું આલમ જો આપણી હાથમાં દૂધી છે જો બે હાથ ખાલી હોવા જોવે ને એક હાથમાં આપણે ફોન પકડી લીધો એટલે બહુની બે દઈ દીધી કાકાને પકડી લે ને આપણે હાલા જઈએ છીએ ઘરે જઈને પછી છે ને આપણે દેશી ચૂલે બનાવશું દૂધીનો હલવો આપણું વાસણ નાનું પડવા માંડ્યું જો આપણે આવી રીતની કાંઈક સાલ કાઢી નાખીએ બધાને કાઢી નાખીએ ને વચ્ચે છે ને કટ કરી નાખવાનું એટલે પછી છેલ્લે આ ડીટીઓની બધે ને એટલે ખમણમાં મજા આવે વાગે નહીં અને ખોટા વ્યસ્ત બગડે નહીં આપણે છે ને આને ધોઈ નાખીએ સરસ મજા તો એ છે ને ખમણવાનું કીધી ચાલુ ઓલામાં નાનું ખમણા છે આમાં મોટું ખમણા છે ને આપણે બધી દૂધી ખમણી નાખીએ પૂરી થઈ જાય ઘા ખમણી હાલો તો ડાયરો જો આપણે કડાઈમાં નાખવાનું શરૂ કરી દીધું ને છે ને આમાં પાણી હોય આવી રીતું નીતારતું જવાનું ને નાખતું જવાનું કેવો મસ્ત નો દેખાય ધોળો ધોળો કેટલું પાણી નીકળશે આને છે ને ઘડીક પાણી બળવા દેવાનું
પછી આપણે એમાં નાખી દેવાનું ઘી. પાણી બળશે ને ના કલર ફરી જાય છે દૂધીમાં. પાણી બળી ગયું છે. દૂધી મોટી હતી ને એટલે નરમ થઈ ગઈ હાવ. અને હવે આપણે નાખી દેવી દેશી ગાયનું ઘી. આપણે મસ્તી મજાનું જો દેશી ઘી હો મિત્રો. એમાં કાંઈ ન ઘટે બાકી. ઘી આવ્યું ને આપણે તરત હલવાનું કલર ચેન્જ થઈ જાય. છે ને આપણે ઘીમાં ચડી ગયો છે. હવે નાખી દેવી દૂધ. આપણે આવી ગોપીનું દૂધ, ગાયનું દૂધ. મસ્ત મજાનું ભરી દીધું બકડી. ઘી આવ્યું ઉપર જો. ઘી પીળું પીળું ઉપર આવ્યું. હવે આપણે છે ને બધું દૂધ ઓલું થઈ જાય ને તાલે ગઈ હલાવી રાખવાનું. પછી આપણો હલવો તૈયાર થાય. દૂધ નાખ્યું ને એટલે કઢાઈ ભરાઈ ગઈ. હમણાં બળી જાય છે ને એટલે પાછું હતું એટલું ને એટલું થઈ જાય છે. ઓછું થઈ જાય. હા હવે આપણે છે ને એક ઘડી મંડી ફૂલ બાળ કરી નાખી એટલે ખાય ઘા દૂધ વધુ થઈ જાય. કેટલો હલાવવાનો? બસ હવે ખાંડ નાખી દેવી. હમણાં છે ને દૂધ નાખ્યું ને એટલે ધોળો થઈ ગયો. હવે ખાંડ નાખશું ને એટલે જોજો પાછો કલર ચેન્જ થઈ જાય. હાલો ડાયરો હવે નાખવાની આપણે ખાંડ નાખવાની એટલે છે ને મીઠો થાય, ગળ્યો થાય, ઓલો મોળો ફક લાગે. બેળું એવી બાશ આવી. આપણે છે ને છે ગેળો કરવાનો. અમારે કલ્પેશભાઈ ને ગેળો બહુ ભાવે. આપણને મોળો ભાવે. હવે આને થોડો કડક થાય ને તાલી રવા દેવાનું. મસ્ત મિત્રો. કેટલીક વાર છે? બસ હવે સુંગીને અસલ અસલ આવવા માંડી. હાલો તો ડાયરો જો આપણો હલવો બનીને થઈ ગયો તૈયાર. થોડો કમજો થઈ ગયો. આપણે 3 મોટી મોટી દૂધી ખમણી હતી તોય આવો કઈક બનાવ્યો છે આપણે. જો હલવો કેવો બન્યો છે કમેન્ટ કરજો. જો ખાઈશું તમે તમને જોવા માટેનું કેવો કયો. જો કેટલો બધો હતો ને આટલો થઈ ગયો આપણે તૈયાર થયો ને. હવે ઉતારી લેવી. જો થઈ ગઈ હે. હાલો મિત્રો જો આપણો હલવો થઈ ગયો તૈયાર. આપણે છે ને બટકા પાડવા માટે મૂકી દીધો. શેરો આવડી જાય. હલવો છે ને દૂધીનો મસ્ત મજાનો બની ગયો. બધો લાવી ગયો જાવ ઘરે. હવે હું ખાઈ ગયો તમને નથી દેવાનું. તો આવડતો થાળી ખાઈ ગયા હોતે. હાય હા છે. શિવભાઈ મારા હારે થાય છે. એ તમને પીછોડી જ છોડવાનું. જો તો અડધી થાળી ખાઈ ગયા એકલા. બનાવો તો ખાવી અતાલી ધુમાડો ખાઈતી. હું એ ધુમાડો ખાતો તો. મેં તમને ક્યાં કીધું ધુમાડો ખાવ? તમને કેમ કીધું આમ પવનમાં વિયા જાવ. તમે હાથે કરીને ખાવાય. મને કીધું તો હું બજાર તો હું સુલે ડોકાત જ નહીં. મને આવડતો નતો ને હું બનાવી નાખે. ચાલો ડાયરો હવે છે ને આપણે ચાવા દઈ ઘરે હલવો લઈ. કલ્પેશ ને બધા ખાય. અહીંયા ઢીંગલી બધી ખાય બધી. કા ખાલ્યા લઈને બેસી ગયા. નૈવા કેવો લાગ્યો? એ તો ખાધો નથી. સોનું કેવો લાગ્યો? બધા લાગ્યો. અચલ લાગ્યું કા. સરસ લાગ્યો કેટલી બધા. ઉતાવળ થાય છે. આપણે ટેસ્ટ મસ્ત મસ્ત બન્યો હતો. ચાલો મિત્રો હવે છે ને જવા દઈએ હવે ઘરે.